હું તો હુકિયો રે હાજ હાડલનો બેટડો. અને હજી પણ લગભગ સુધી મોસ્ટલી અમારા ગઢવી ચારણ સમાજના જેટલા કલાકારો છે આ મરમ વગરનું કોઈ ગીત નહીં ગાતા હોય. ભજન પણ આપણે એક જીવન જીવવા માટેનું સૂચન સૂચવે છે. અને અત્યારે મેં પહેર્યો છે અમારા તુંબેલ ચારણ આવે એમનું આ પરાણ કહેવાય એ પહેરવેશ છે. તો આજ મુને એ ઓળખી ભૂલ્યો રાજવટાની રીત. અને આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર દીપાલીબેન ગઢવી સાથે એક સંવાદ કરી રહ્યા છે. ફરીવાર એ વાતોનો દોર આગળ ધપાવીએ. બીજા પડાવની શરૂઆત કોઈ એવા કચ્છી ગીતથી કરીએ તો આનંદ થશે. તમારે મુખે સારું લાગે એવું તમારી સ્વેચ્છાએ સંભળાવો ગીત બે કડી. આમ તો અમારા કચ્છી કાફી ઘણા બધા પ્રચલિત છે, પણ અમારે હમણાં જ હરીશ સાહેબ થઈ ગયા હિંગરિયામાં, જેમણે કૃષ્ણ ભગવાનની બહુ ભક્તિ કરી છે અને બહુ ઉપકારી સંત થઈ ગયા છે. તો એમનો એક ભજન છે જે પોતે લખેલું છે, તો હું એક કડી તમને સંભળાવી દઉં. મનડેજી ગાલ તાલથી વોલથી તનડેજી ગાલ તાલથી વો મુજા પ્રીતમ પ્યારા એ મુજા દ્વારિકા વાળા એ અજ આઉં તો આજે મનડેજી ગાલ ધીરે હાલ ધીરે અજ આઉં તો આજે મનડેજી ગાલ ધીરે હાલ ધીરે હાલ ધીરે. વાહ વાહ, આ એક આનંદ થાય છે બેન. ચારણ ગઢવી અમે લગભગ 100 કલાકારો તો ચારણ ગઢવીના ઇન્ટરવ્યૂ કર્યા. અતિશયોક્તિ નથી, વાસ્તવિકતા છે. આ છે માધ્યમોમાં એક એક શબ્દ સ્પષ્ટીકરણ થતું હોય. ચારણ ચતુર હોય, દેખાવ ન કરે, વાસ્તવિકતા રજૂ કરે. અમારા આહિરમાં ભોળા હોય એવું બને. ચારણ ચતુર હોય, હું ઉલ્લેખ કરતો હોય કાર્યક્રમોમાં. એટલે કાર્યક્રમમાં આપણે હતા કે જાહેર કાર્યક્રમોમાં ધીરે ધીરે મોકો મળતો. પણ મારે બેન એ સમજવું છે જરા કે જે કાર્યક્રમો થતા, અનેક કાર્યક્રમો હોય, સંતવાણીના હોય, ડાયરો હોય, દાંડિયા રાસ હોય, કોઈ લગ્ન ગીતના હોય, તો શરૂઆતના જે કાર્યક્રમો થતા એમાં વધારે ફાવટ કેવા પ્રકારના કાર્યક્રમોમાં હતી તમારે? એટલે પહેલાં તો આ દાંડિયા રાસનો માહોલ બહુ ઓછો હતો. હા, અને કચ્છમાં તો પહેલેથી દેશી દાંડિયા રાસનો પ્રોગ્રામ થતો, એટલે બહુ બેઠક અને મર્યાદિત પ્રોગ્રામ હોય. લગ્ન હોય તો બી એમ મર્યાદિતનો જ પ્રોગ્રામ હોય. પહેલાં આ બધા ઓર્કેસ્ટ્રા ટાઈપ ઊભે કે ઉપર સ્ટેજની મર્યાદા ઓળગીને એવા કોઈ કાર્યક્રમ નહોતા. અને સંતવાણી ડાયરાનો પ્રોગ્રામ હતો. અને એ જમાનામાં પણ એકબીજા પર તે ભરોસો બહુ હતો. અને ત્યારે પણ એવો યુગ હતો ને કે ક્યારેક એસટી બસમાં પણ કલાકારો સાથે જતા, પણ એક ભરોસાનો યુગ હતો. અને ત્યારે કલાકારને પણ એમ કલા સાંભળવા માટે લોકોને એવું થતું કે આ કલાકારનેથી કાંઈ પ્રેરણા મળે છે, એમ પ્રેરણા મળતી લોકોને. કેમ કે ભજન છે, એ ભજન પણ આપણે એક જીવન જીવવા માટેનું સૂચન સૂચવે છે. વેદોનો સાર છે. હા, વેદોનો સાર છે. અને એટલે આપણે એમાંથી પ્રેરણા મળતી હોય છે. કેમ કે હજારો પબ્લિકની ઉપર સ્ટેજ ઉપર કલાકાર બેસે છે, તો એ કલાકારમાંથી કંઈક શીખવા મળતું હોય છે. એટલે પહેલાં એવા બહુ મર્યાદિત અને સારી ઓળખમાં ઓળખતા એમ કલાકારનું. એ રીતે દ્રષ્ટિ સારી હતી. ભલે હવે થોડુંક ટેકનિકલ યુગ છે, એટલે યુગ પ્રમાણે બધું પરિવર્તન છે, પણ પહેલાં એક સ્ટેજની પણ કલાકાર બહુ મર્યાદા રાખતા. લેડીઝ કલાકારને પણ ક્યારેક બેસીને ક્યારેક પગની કે પીડા તો કોઈ ઊંધા ગુડા કે આડા ગુડા કે આવી રીતે બેસવું એમ નહીં. પગે લાગતા સ્ટેજને મેં જોયા છે કે આમ પગે લાગે છે હમણાં, અને આમ બૂટ પહેરીને સ્ટેજ ઉપર હોય છે. પણ ત્યારે તો કલાકાર ચપ્પલ નીચે ને સ્ટેજની કલાકાર જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કે વગાડવાવાળા હોય, એ કલાકાર છે એ સ્ટેજની એક બહુ મર્યાદાને મંદિર જ સમજે સરસ્વતીમાંનું, એ રીતે પ્રોગ્રામ થતા. એટલે કે સ્ટેજ ઉપર ફક્ત ભજનોને ગાતા ટૂંકમાં તમે? હા, એવું નથી, લોકગીત પણ ગાતા, માતાજીની ચરજુ, દુઆછંદ, ભજન, ગઝલ, પણ જેમાંથી કંઈક મરમ નીકળતો. હા, આલતુ ફાલતુ એવું કોઈ નહીં. અને હજી પણ લગભગ સુધી મોસ્ટલી અમારા ગઢવી ચારણ સમાજના જેટલા કલાકારો છે
ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના, એ જ્યારે કાંઈ પણ રજૂ કરશે ને તો એનામાંથી કાંઈક નીકળતો જ હશે. આ મરમ વગરનું કોઈ ગીત નહીં ગાતા હોય લગભગ સુધી. હું જ્યાં સુધી સાંભળું છું ત્યાં સુધી ભલે એવા બીજા પણ ઘણા સારા સારા કલાકારો છે જ. કોઈક બધાનો કેળો અલગ હોય, કોઈક મોટા લેવલ સ્ટેજ ઉપર છે, કોઈક પોતાની વાણી આમ આટલામાં પીરસે છે, પણ એમાંથી કંઈક મળે જ છે. અને બાકી તો એવું છે કે મેં પેલા વાત કરી ને કે અમને ચારણને શબ્દ દોષ લાગે, એટલે અમે કવિની રચના, કવિનું પ્રથમ પહેલાં તો અમે જેનું કવિએ ગાયું હોય કવિ તરીકેનું જ ઉચ્ચારણ કરીએ છીએ. પછી તો હવે પબ્લિકમાં જે હાલે છે એ બધા ગાતા હોય છે. અને બેન, તમે વાત કરી નાના હતા ત્યાંથી સ્ટેજ ઉપર શરૂઆત કરી. મારે એજ્યુકેશન લાઈફ બાકી છે. જો શિક્ષણ જગતની અંદર જોઈએ તો શિક્ષણ સાથે સંગીતનો નાતો અને કેટલો અભ્યાસ કરેલો, કઈ સ્કૂલમાં કરેલો? શિક્ષણ તો મારું 10 સુધી જ છે. હા, અને શિક્ષણ જ્યાં જ્ઞાતિ પણ હું સ્કૂલમાં ગાતી, પ્રાર્થનામાં પણ ગાતી. અને હું પ્રાર્થના ગાતી ને એના કરતાં વધારે અમારા ટીચર હતા એ જૈન હતા, પણ એ મને કહેતા તું ભજન ગા, તું માતાજીનું સંભળાવ. અને પછી એ બેન પણ મને અમારા ગઢસીસામાં જ્યારે એમનો જૈનોનો જ્યારે એ લોકોનો પ્રોગ્રામ હોય છે ત્યારે એ મને સ્તવન પહેલેથી આપતા 2-4. એ સ્તવન આવે એમના, આપણે ભજન તરીકે એમના સ્તવન આવે, એ સ્તવન આપતા ને પછી મને એ પણ પ્રોગ્રામ અપાવતા. અમારા ગામમાં જ્યારે નાના મોટા જૈનનો પ્રોગ્રામ થતા હોય ત્યારે સ્તવનના પ્રોગ્રામમાં પણ ગાતી. એટલે એ રીતે મળતો. અને પછી હાઈસ્કૂલમાં પણ બધા શિક્ષકોને અમે પ્રાર્થનામાં મારું ક્યારેક મોડું વહેલું જવાનું બહુ થાય, હું રેગ્યુલર સ્કૂલમાં ન હતી, તો ત્યારે પણ કહેશે ગઢવી આવી છે તો કાંઈક સંભળાવી દે તું. મોડી જાઉં તો સાહેબ કહેશે વાંધો નહીં, મોડી આવી છે તો કાંઈક સંભળાવી દે. એટલે એમ પનિશમેન્ટ કે ન કરતા, મને ગાવાની પનિશમેન્ટ કરતા કે તો હવે તને કાલ ગાવાનું છે. એ રીતે સ્કૂલમાં પણ હું ગાતી. અને રેગ્યુલર સ્કૂલે જવાનું કંઈક ઘરનું કામ કરવા તમારે કરવાનું એમ? હા, એટલે થોડીક પરિસ્થિતિને અનુકારણે પણ. અને આમ પણ ભણવામાં તો પહેલેથી મને જ્ઞાન ભણી લઉં. મારા મમ્મીને એવું હતું કે ભણતરમાં પણ જાય એમ, પણ કોઠા જ્ઞાન વધારે જ છે. એટલે ભણતર નથી ભણી તો એટલે એમ કે ગ્રેજ્યુએશન કર્યું ને એવું ખબર ન પડે કે હું 10 મારો અભ્યાસ જ છે. આ તો હું જાહેર કરી જ દઉં છું, એવું કાંઈ લકાડવાની વાત નથી, પણ મારો અભ્યાસ 10 સુધી જ છે. પણ મારી રસ આમાં હતો એટલે મારું ભણતરમાં રસ નહોતું. એટલે તમારે વાણી ઉપર જે સાહિત્યનું કોઠા જ્ઞાન મને દેખાય છે. આ દર્શક મિત્રો એ જુએ છે બેન. અને બેન, જે 15 વર્ષ તમારા, એટલે 10મું ભણ્યા એટલે 15 વર્ષ સ્વાભાવિક છે. 15 વર્ષથી 21-22 વર્ષ એ ગાળો જે હતો, એ સમયગાળો, એમાં ફક્ત પ્રોગ્રામ જ કરતા કે તમે ત્યારે? એટલે પહેલાં તો એવું હતું કે રોજ મહિનામાં સિઝનમાં એવા રેગ્યુલર પ્રોગ્રામ ન હોતા, ક્યારેક 2-3 પ્રોગ્રામ આવે. પછી ખબર પડે કે ના દીપાલી ગઢવી કોઈક છે. અને તેથી ફોનની પણ સુવિધાઓ ઓછી હતી અને અમારા પાસે એટલો ફોન નહોતો, તો ઘરે પણ કેવા આવે કે આ તારીખે પ્રોગ્રામ છે ને આવવાનું છે ને, એવી રીતના હતું એમ. અને એટલે ત્યારે રેગ્યુલર પ્રોગ્રામ નહોતા. હવે જેમ સિઝન આવે છે ને રેગ્યુલર પ્રોગ્રામ હોય છે, ત્યારે ક્યારેક હોતા. ત્યારબાદ મેરેજ 23-24 વર્ષના, કેટલા વર્ષના? ના, મારા 21 વર્ષથી મેરેજ થયા છે. હા, 21 વર્ષે મારા મેરેજ થયા છે. પછી હું ગાતી, પછી મેં 3-1 વર્ષ મેં મૂકી દીધું હતું. મારી બેબી નાની હતી, મારી દીકરી નાનકડી હતી, એટલે પછી મેં 3-1 વર્ષ મૂકી દીધું હતું. પણ મારો ભાવ જ આમાં હતો એટલે પાછી મેં પાછળથી વળી ચાલુ કર્યું. પછી ભલે થોડોક સમય મૂકીને પાછી આ લાઈનમાં આવવું થોડુંક અઘરું હતું, કેમ કે બધાને એમ થતું કે હવે દીપાલીબેને ગાવાનું મૂકી દીધું છે. પણ પછી વળી મહેનત કર્યા રાખી તો માતાજીને દેવોની કૃપા થઈ તો વળી પાછું સ્ટેજ મળી ગયો. આપના સસરા ગઢવીરાજ છે તે સપોર્ટ કરે પૂરો? હા, મારા સસરાશ્રી અને જો કે મારો આખું કુટુંબ છે, એમાં મારો બહુ મોટો પરિવાર છે. પણ બધા ક્યાં સાસરે ક્યાં છો એ જરાક વાત કરજો. હા, મારું સાસરું મારા ગામની બાજુમાં વિંગણિયા ગામ છે અમારા ગઢવીઓને. અમે સાંખે રોહડિયા છીએ, જે આપણા ઈશ્વરા પરમેશ્વરા થઈ ગયા ને, ઈશ્વર ગોળાજી ક્યાં મહાસાગરની માય, તારણ હારો તારસે સાયા પકડે બાય, એ વંશજના અમે રોહડિયા કહેવાઈએ. એટલે મારા સાસરામાં રોહડિયા અટકના છીએ. અને મારા પરિવાર પણ, હું ગાઉં છું એટલે બહુ રાજી થાય છે અને મને પૂરેપૂરો સપોર્ટ જ છે. અને એમને ખબર છે કે આ એકદમ સ્ટેજની મર્યાદામાં છે અને આપણે પણ એમ કે એ લોકોનો કોઈનો નેરો માઇન્ડ નથી આ રીતે. અને એ બધા રાજી થાય છે. અને એ લોકો બધા મને ગાવા માટે, મારા ઘરવાળાને લાઈન એવી છે કે એ સવારના આવે ક્યારેક, પછી રાતના 12 વાગે 1 વાગે, એટલે બધા પ્રોગ્રામ એ એટેન્ડ ન કરી શકે. એટલે મારા દિયર છે બધા,
એ મારા ભાઈ સમાન જ છે. પછી મારા કાકાજી ને મારા નણંદ એ બધા પ્રોગ્રામમાં મારી સાથે આવતા હોય છે. હા. રોહડિયા શાખા તમે કીધી ને, આમ તો ગઢવી શબ્દ પ્રધાન જ હોય છે, પણ રોહડિયા શાખા એટલે પૂરો શબ્દ ન્યાય આપો. આ એકવાર ઉલ્લેખ કરેલો મેં. અને એમાં રોહડિયા શાખામાં બેન કવિઓ પણ વધારે હા છે. શબ્દ પ્રધાન કવિઓ પણ, ગીતો નહીં, શબ્દ દુહા છંદ જેમણે લખેલા એને માત્રામેળ છંદ કહે છે, રેણંકી છંદ કહે છે. એ રોહડિયા શાખાના જે ચારણો છે ને એમણે વધારે લખેલા. ડીંગડ પિંગડ ભાષા પણ. હા એમને. મારા નાનાણા ને મારા સસરાના નાનાણા છે ને એ બધા ધામાઈના છે ને એ પેલા વખતમાં એ રાજકવિ હતા. એ બધા આ ડીંગડ પિંગળ ભાષા ને એ બધા સમજતા ને એમના પણ ઘણા બધા રેણકી ને પિંગળ ભાષાના દુઆછંદ ને બધા બહુ બધી રચના છે ને એમની ચોપડીઓ પણ બારે છે. અને તમે બેન કાર્યક્રમો તો આપતા સ્વાભાવિક છે, મર્યાદિત સ્ટેજના. અત્યારે ગ્રો જોઈએ ને તો દાંડિયા રાસનો ગ્રો વધારે છે. જે દાંડિયા રાસ ગાય ને એ સ્પ્રિટ વધારે થાય મીડિયામાં. તો તમે પછી એક ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા? દાંડિયા રાસ એટલે લગ્ન ગીતના અને દાંડિયા રાસના પ્રોગ્રામ કરતી હું, પણ હું જે પહેલા કરતી એ આજ જ કરું છું. હા, પહેલા જે દેશીમાં કરતી એ દેશીમાં જ કરું છું હું. અને પ્લસ કે મારે પણ પબ્લિક સ્વીકારે છે એ મને તેડાવે છે. એવું નથી કે હું આલતું ફાલતું જે બધું હાલે છે એ બધું જ નથી ગાતી. આપણે જે સંસ્કૃતિને લાગુ પડે છે. પછી મેં તમને વાત કરી એમ કાંઈક થઈ ગયા છે, વીર પુરુષ થઈ ગયા છે, કંઈ પછી આપણા કોઈ દાદાઓ થઈ ગયા છે પહેરણા અને માતાજીના છે. અને આપણા તો એટલો ખજાનો પડ્યો છે ને કે બીજું કાંઈ બનાવીને નવું લેવાની જરૂર નથી. હા, કેમ કે કૃષ્ણ ભગવાનના પણ એટલા જ લોકગીતો છે જે મીઠાશ આપે છે. પછી અમારે માતાજીઓ છે તો એ તો 9 લાખ થઈ ગયું છે. એક એક માતાજીની કોઈ ચરજ ગાઈ દઈએ તો કેટલી થાય. અને એમ દુઆછંદ છે, પ્લસ પછી લગ્ન ગીત છે આપણી સંસ્કૃતિના એ બધા. અને થોડું થોડું હિન્દીમાં પણ હું એવું જે હાલતું ફાલતુંની કોઈ ગઝલ એવી હોય કે એ રાગમાં ભરશે અને એમ કે વ્યવસ્થિત શબ્દો હોય તો ગાઉં છું. બાકી હું તો પહેલાં દેશી જે ગાતી એ જ અત્યારે દાંડિયા રાસમાં પણ હું એ જ ગાઉં છું. એવું કાંઈ નથી કે હવે નવું આવ્યું છે તો આ બધું નવાની લાઈન પકડીશ એવું નથી. હું એ જ છું. પરંપરા પણ ટૂંકમાં હમણાં સ્પ્રિટ આ માધ્યમ મળ્યું છે એટલે સ્પ્રિટ વધારે થયા છો તમે. અને બેન એવું નથી જરૂરી. કાર્યક્રમની શરૂઆતમાં હું કહેતો હું કોઈ વાત અમારી પ્રશ્નની પાબંદી હોય, મેં ગૂગલની અંદર દીપાલીબેન ગઢવી હું સર્ચ નથી કરેલું ક્યારેય, તો આપ સ્વેચ્છાએ રજૂ કરી શકો છો વચ્ચે. તે પહેલાં તમારા અનેક ગીતો જે આપણે એક ગીત સાંભળ્યું છે, બીજા અનેક ગીતો લોકો સાંભળે છે, યુવા વર્ગ સાંભળે છે, સાથે સાથે સંસ્કૃતિ અને મર્યાદા એવા આપની ગીતો હોય છે, રીલ્સ હોય છે, વચ્ચે એકાદું સંભળાવો. હા, એટલે હમણાં જે ગીતમાં પછી એક બીજો અમે જોગીદાસ ખુમારનો મેં રાસડો ગાયેલો છે. અમે હમણાં ભાવનગર સિંહોર તાલુકામાં પ્રોગ્રામમાં ગયા હતા અને ત્યાં ગોહિલમાં જ પ્રોગ્રામ હતો. ત્યારે થોડુંક વરસાદના કારણે બિચારા એમનું આયોજન હતું, પણ એમને એક એવો ભાવ હતો કે કચ્છમાંથી અમે બેનને ખાસ આવું બધું જ સાંભળવા માટે તેડાવ્યા છે, દેશી રાસને એવું. તો એ મેં ત્યારે એક ટુકડો ગાયો હતો અને એ પણ લોકોમાં બહુ પ્રચલિત થયો છે. અને ભલે મેસેજની રીતે પણ મને લોકોએ વધાવ્યા છે કે બેન જોગીદાસ ખુમારનો રાસ તમે ગાયો એટલે બધાને જીવને આનંદ પણ મળ્યો છે. તો હું એક કડી તમને સંભળાવી દઉં. હે વો જંગ તો રે ખેલે રે હે જોગી દાસીઓ અન ખુમાણ તારી ખાનદાની ને રંગ સે રે હું રજના છોરું એ તું તો હુકિયો રે હાડલનો બેટડો એ તું તો હુકિયો રે હાડલનો બેટડો. આ રચના રાજબા લખે છે અને એમના 2 અંતરા પણ સરસ છે. એ તે તો ગજવારે ડુંગરડા એ એ તે તો ગજવાને ડુંગરડા એ ગોહિલવાડના હે અનભડા કે ધ્રુજે બાવડા કેરી ફોજ રે એ હોરાઠના હાવજ એ તું તો હુકિયો રે હાવજ હાડલનો
વાહ બેન વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. તો તમે જે એક મર્યાદાના ગીતો, ક્યારેક એવું માહોલ ક્રિએટ થતો હોય છે, મોટું ક્રાઉલો ને એક માહોલ હોય. રનિંગ ગીતો જે અત્યારના છે ને, નામ નહીં લઉં, રનિંગ ગીતોને એક ફરમાઈશ ઉપર ફરમાઈશ અને બેકઅપ ઉપર બેકઅપ મળતું હોય. કોઈ આ ગીત ઉપાડે તો એના ઉપરનું ગીત ઉપાડે, એમાં બે અફાના ગીતો પણ હોઈ શકે, ચીલા ચાલુ ગીત પણ હોઈ શકે. તમારે એ માહોલ જાળવવો ને ખૂબ અઘરો પડતો હોય. આ એક કલાકારો માટેનો પ્રશ્ન છે. આ સમજી શકે એ સમજી શકે. એ જો તમે એ લેવલમાં ન જાઓ તો તમારી ગાયકી નબળી પડે ત્યાં. ના 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 એવું નથી ના. અને પેલું તો એવું થઈ જાય કે જ્યારે મારા સાથે સ્ટેજ ઉપર કોઈ પણ એટલે જેન્ટ્સ કલાકાર આવી જાય છે કે લેડીઝ કલાકાર આવી જાય છે, તો એ અમારી લગભગ જે પ્રોગ્રામવાળા હોય ને, ઓર્ગેનાઇઝર હોય કે જે ગોઠવણી કરે, એ લેવલમાં જ એવો ગોઠવે કે આમની જુગલબંધી થશે. એટલે મારા વિરોધમાં કોઈ એવો કલાકાર નથી આવ્યો કે ભાઈ એ એવી રીતના ગાય ને મને આવું ગાવું પડે. પછી હવે ભવિષ્યમાં ક્યારે આવશે તો અઘરું પડશે કે પબ્લિક સ્વીકારશે એ પછી અલગ હશે. બાકી હજી સુધી તો એવું નથી થયું ક્યારે કે આમના વિરોધનું ને મારા વિરોધનું થયું. અને લગભગ સુધી કોમ્પિટિશન એટલે જુગલબંધી થતી હોય છે, પણ કોઈ એવું કોમ્પિટિશન પબ્લિક કહે છે કે આ કોમ્પિટિશન છે, હવે આને ઉપાડ્યો, હવે આને ઉપાડ્યો. પણ કલાકારને ત્યારે ગાતા હોય ત્યારે એવું થાય કે હા હવે મારે લેવું પડશે, નકા મારો નબળો પડશે. પછી બીજા કલાકારને એમ થાય હા હવે આને મૂકે મને લેવો જ પડશે. હા ત્યારે એ બધા કેના પાછળ કયો ગીત લાગે છે ને એ જરાક જોવું પડે, ત્યારે થોડીક અઘરે. પણ ના, એમાંથી અમે માતાજીની દયાથી નીકળી જઈએ છીએ. તમારું જે ટ્રેડિશનલ પહેરવેશ, આમ તો અનેક કચ્છમાં અનેક કલાકાર મળતા હોય, થોડોક આધુનિક છે. આ વસ્તુ શું કહેવાય? એટલે આમ તો હું પરજ ચારણની દીકરી છું, જે 66 ગીરમાં હોય છે કાછેલા. તો અમારા કચ્છમાં કાછેલા ગઢવી કહેવાય. એટલે અમારી તો અત્યારે પહેલાં અમારા ડોસીમાં હતા એમનો છૂટો પહેરવેશ આવતો, અને અત્યારે મેં પહેર્યો છે અમારા તુમેલ ચારણ આવે એમનો આ પરાણ કહેવાય, એ પહેરવેશ છે. અને મારા તો શું છે, હવે અમે લોકો હવે તો થોડુંક યુગ પરિવર્તન છે એટલે સાડી ને ડ્રેસ ને એવું બધું પહેરીએ, પણ સ્ટેજ ઉપર પણ હું એવું નથી કે પ્રોફેશનલ આ જ પહેરવેશ પહેરું છું એવું નથી. હું સાડી પણ પહેરું છું ક્યારે. અને આ એક આપણો વારસાઈ જે ખોરાક કહેવાય, પહેરવેશ કહેવાય, આપણું જે ઘરેણું કહેવાય, એનો મને ભાવ છે. એટલે આ મને સારું લાગે છે એમ. એવું નથી કે હું પ્રોગ્રામ માટે જ પહેરું કે એવું નથી, પણ મને આ સારું લાગે છે પહેરવાથી. એટલે મને એમ થાય છે કે હા હું અમે ચારણ છીએ એમ પોતાને જ ગૌરવ અનુભવીએ કે ના આપણો પહેરવાશ છે એવી રીતના. અને આ જે જગ્યાઓ છે અનેક આઈમાન, એમાં પણ કાર્યક્રમો થતા હશે, એમનો કેટલો સપોર્ટ અને જે ચારણ સમાજના કાર્યક્રમો, એમના વિવિધ સન્માનો, એ વાત કરજો તમારી સ્વેચ્છાએ. હા, એટલે ચારણ સમાજ તો મને બહુ ભાવ આપે છે અને મને બહુ સ્વીકારે છે. કેમ કે અમારા કચ્છમાં પણ ચારણ સમાજના મોટા મોટા જે ગામ છે, જેમ કે કાઠડા, ઝરપરા, પાંચોટિયા, એટલે અમારા ગઢવી સમાજના દરેક ગામમાં અમે વવાર છે, એ બધા અમુક ગામ એવા છે કે એ બધું શબ્દને એને સમજવાવાળા છે. અને એ બધા પણ એમ કે આપણી દીકરી છે ને આપણે આઈને ચરચુને સરસ ગાય છે. એ રીતે મને કાયમ પણ પછી કાંઈ માતાજીનું હોય કે પછી અમારા કોઈ દેવસ્થાનનો કોઈ પ્રોગ્રામ હોય કે લગ્નગાળો હોય તો એ મને તેડાવે છે અને મને એ આનંદ થાય છે. વાહ. હું આ નાગબાઈ માની રચના સંભળાવી દઉં. આ તો સાયર મચિયા સાત આન કે તો આ ઘરમો આખો ગણું એને આબને ઉડણમાં લઈ એ તો મેરું પર ડઢોળું માંડળી તો આજ મુને એ ઓળખી ભૂલ્યો રાજવટાની રીત. હું નાગબાઈ એ હરજુગની તોડા લખવાય આવી લે. એ હું નાગલ હરજુગની તારા લખવાય આવી લે. ક્યાં બાત. અમારા કાર્યક્રમ વિશે થોડીક વાત કરજો ને ત્યારબાદ આપણે કાર્યક્રમ પૂરો કરીએ. તમારી કોઈ સ્કીપ થતી હોય અને સુરીલો સંવાદ કાર્યક્રમ વિશે થોડી વાત કરો. તમને કેવો લાગે, તમે જોવો છો કે નહીં, જે વાસ્તવિકતા હોય તે? હા હા જરૂર. અને પહેલાં તો હું તમારો આભાર માનીશ કે તમારા સુધી મારી વાણી પહોંચી અને તમે મને સાંભળી અને તમને એવું લાગ્યું કે હું પણ બેનનો ઇન્ટરવ્યૂ લ્યો.
તો એનો મને એક વધારે રાજીપો થયો, આનંદ થયો. અને તમારો સામેથી જ એમ કે મેં કોલ આવ્યો હતો કે બેનનો ઇન્ટરવ્યૂ લ્યો છે, એ મને વધારે આનંદ થયો. કેમ કે હું તમારા ઇન્ટરવ્યૂ જોતી હોઉં છું, કેમ કે તમે અમારા કચ્છમાંથી પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ લીધા છે. અને તમારા ઇન્ટરવ્યૂ જોઉં છું ત્યારે હું સાંભળું છું તમે બધા જે આમ એકદમ વજનવાળા શબ્દથી વાત કરો છો અને પૂછો છો દરેક કલાકારને. અને એ કલાકારને ભલે નાનો કલાકાર હોય મોટો કલાકાર હોય, એક તમારા ચેનલના માધ્યમથી એમને પણ લોકો સુધી તમે એમનો અવાજ પહોંચાડો છો, કે બીજી કોઈ પણ કલાથી જે પણ હોય એમને તમે પહોંચાડો છો. એક તમારો એ મહત્ત્વનો ફાળો છે. અને તમારા ડીડી ભારતીય ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે તમારા ચેનલમાં અમારો ઇન્ટરવ્યૂ લીધો એ બદલ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આજે સુરીલા સંવાદમાં આવ્યા, આમ તો સમજદારીપૂર્વક યોગ્ય શબ્દોમાં સહજ રીતે ટૂંકા પ્રશ્નોમાં તમામ વાતો તમે રજૂ કરી દીધી. આપનો ખૂબ ખૂબ આભાર બેન.